સદગુરુ શાંતિદાસ મહારાજ કી જય. હવે આજે એક થોડોક સત્સંગ ધર્મદાસ અને કબીર સાહેબ બાબતમાં છે. કબીર સાહેબના પટ શિષ્ય ધર્મદાસ. હવે દાસ ક્યારે કહેવાના કે શ્રી સંત કબીર સાહેબે ધર્મદાસને પહેલાં ઉપદેશ શા માટે નહોતો કર્યો? સંતોના સત્સંગમાંથી આ એક પ્રસાદ માનજો. ધર્મદાસજી એક વાણિયા કુળમાં થઈ ગયા. સંત તે સુખ સાહેબી ભોગવતા હતા. નોકર ચાકર રાખતા રહેવા માટે મોટી હવેલી, એમની ચારે બાજુ ગરીબોની રહેણાંક. તે ગરીબો કબીર સાહેબની પધરામણી કરાવે, ભજન કરાવે તથા ગુરુ ઉપદેશ લેતા આવું ઘણી વખત ધર્મદાસ પોતાની હવેલી ઉપરથી જોતા હતા. ત્યારે એમની હવેલીમાં તે ગરીબ લોકો કામ કરવા જાય. ત્યારે ધર્મદાસજીએ તે મજૂરોને પૂછ્યું કે અલ્યા તમે આ સાધુને કેમ બોલાવો છો? તે મજૂરે જવાબ આપ્યો કે અમને ઉપદેશ આપીને અમર મંત્ર આપે છે. ત્યારે ધર્મદાસે વિચાર કર્યો કે આ ગરીબોને ધર્મ અમર મંત્ર આપે છે તો હું તો કરોડપતિ છું. કદાચ એ સાધુને હું પણ પધરામણા કરાવું તો મને તો કંઈક ઊંચી વસ્તુ આપશે. આવું જાણીને એ કબીર સાહેબને આમંત્રણ આપવા ગયા. સમય તિથિ નક્કી કરી પોતે લેવા ગયા અને કબીર સાહેબને હવેલી પાસે લાવ્યા અને સન્માનમાં ઢોલ નગારા શરણાઈઓથી સામૈયા કર્યા. હવેલીના બેઠક રૂમમાં સોફા ઉપર બેસાડ્યા. જમવાનું તૈયાર કર્યું અને જમવા માટે કબીર સાહેબને અંદર લઈ ગયા. ડાઇનિંગ હોલમાં અને તૈયારીમાં ચાંદીનું ટેબલ, ચાંદીની ખુરશી, સોનાની થાળી, સોનાની વાટકી, સોનાની ચમચી, પાણીનો લોટો સોનાનો, આ બધું સોનાનું. એમાં 56 જાતના ભોજન થાળીમાં અને લોટામાં પાણી. આ બધું કબીર સાહેબે જોયું. પછી ધર્મદાસને કહ્યું કે ધર્મ, આ તે બધું બદલ્યું પણ બે વસ્તુ ના બદલી શક્યો તું. એક અનાજ અને બીજું પાણી. આને તારે બદલી નાખવું તું ને. આ પાણીમાં મને જીવાત દેખાય છે, લોટામાંના પાણીમાં મને પોરા દેખાય છે અને આ થાળીમાં જીવાત દેખાય છે. એટલે આ મારાથી જમી ના હગાય. ધર્મદાસ કે મહારાજ, મને તો કશું એ નથી દેખાતું. કબીર સાહેબ કે મને દેખાય છે. એટલે કબીર સાહેબ ઉઠી ગયા અને કહ્યું કે આ થાળીમાં અનાજને બદલે સોનાના ટુકડા મૂકવાતા અને લોટામાં સોનું ઓગાળીને રેડવું હતું. પછી બેઠક રૂમમાં આવીને બેઠા. ત્યારે ધર્મદાસ કે મહારાજ, મારે ઉપદેશ લેવો છે તો આપો. તો કબીર સાહેબ કે આવી સુખ સાહેબીમાં તને ડૂબેલા છો એટલે મારો ઉપદેશ આપેલો વ્યર્થ જાય. એટલે ધર્મદાસ નિરાશ થઈને બોલ્યા, મેં આટલા માટે તમારી પધરામણી કરાવી હતી. ત્યારે કબીર સાહેબ બોલ્યા, જો તારે ઉપદેશ લેવો હોય તો મારું વચન માનવું પડશે. ત્યારે ધર્મદાસ બોલ્યા કે હું ગમે તેવું વચન પાળવા તૈયાર છું. ત્યારે કબીર સાહેબે વચન કહ્યું, એક, આ તમામ ધન ગરીબોને દાન કરી દેવાનું. આ તમારી હવેલીને તોડીને મેદાન કરી દેવું. 3, તે મેદાન વચ્ચે તમારી ઝૂંપડી બનાવવી. 4, બાકી મેદાનમાં ગરીબોને રહેવા આપી દેવું. 5, હવે પછી મારી પધરામણી કરાવો તો સાદાઈથી કરવી. 6, જમવા બેસવા માટે નાની ગોદડી. 7, મારી માટીની થાળી, માટીનો લોટો અને સાદું ભોજન કરવું. આ 7 વચન મંજૂર છે? ત્યારે ધર્મદાસ હરખતા બોલ્યા, મહારાજ, હજી કોઈ વચન બાકી રહેતું હોય તો બોલી દેજો.
મારે આ તમારા વચનનું પાલન કરવું મને મંજૂર છે. આનો મને સમય આપો. પછી કબીર સાહેબે સમય નક્કી કર્યો અને એ 7 વચન પ્રમાણે વર્તમાન કર્યું. પછી ધર્મદાસ બોલ્યા, મહારાજ હવે મને ઉપદેશ આપો. ત્યારે કબીર સાહેબ બોલ્યા, હવે ઉપદેશ આપું છું. હવે વ્યર્થ વચન નહીં જાય. ઉપદેશ લઈને ધર્મદાસજી લક્ષ ભજનમાં લાગી ગયા. પોતે પોતાના આત્માને ઓળખી લીધો. પછી એમણે પહેલી વાણી ભજનમાં ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે અને માયાનું પણ વર્ણન કર્યું છે. એટલે આની પાછળ એક ભજન બોલવાનું છે. એ ધર્મદાસે પહેલી વાણી બોલેલા છે. સદગુરુ દેવ કી જય. હવે ચાલુ કરીએ. કેટલા મિનિટનું છે? गुरु गमय गमय गाद है, जान सके न कोई, कहे कुएर गुरु हिल है, जो गुरु मिलिया होए. હવે આ ભજનમાં બે જ વાત વર્ણી છે, ને માયાની અને ગુરુ પદની. હવે આપણે એમની વાણી બોલીએ. ગુરુ હે દેવન કા દેવા, જન્મ ઓધાર ભૂલું નહીં. કરું ગુરુ ચરણની સેવા, ભગતિ ના દાન ગુરુ મોહ દીજીએ. ऐसा रावे सुखानु सुख एक नाम है, गुरु कृपा કરીને દેજો. જન્મો જન્મ ભૂલું નહીં, ગુરુ અપનો કરી તમે લેજો. ભગતિ ના દાન ગુરુ મોહ દીજીએ. એ અનંતા કરોડ સુખ એ સાહેબી, ભલે હોય વચન સુધનારી, इतना सपनाમાં મેં નાઈ છું. સતગુરુ આણ તમારી, ભગતિ ના દાન ગુરુ મોહ દીજીએ. રાજને પાઠ સરગા પાલખી,
इतना गुरुजी मैं ना मांगू, जब तक होए पिंजर में श्वासा, भगति ना दान गुरु मोहे दीजिए। कंचन ना मेल सुमेल है, भले हस्ती भर गजदान देवे, नीता भले करोड़ कन्या गौदान देवे, समाना भगति ना दान गुरु मोह दीजिए। ऐ धर्म दास नी आवीनती, गुरु अविगत सुनी तमे लेजो, अंतर ना पड़दा खोली, गुरु सन्मुख दर्शन देजो, भगति ना दान गुरु मोह दीजिए, गुरु मोह दीजिए। હવે ધર્મદાસે આ છેલ્લી કડીમાં કીધું, ધર્મદાસની વિનંતી ગુરુ અવિગત સુની લેજો, અંતરના પડદા ખોલી મને સન્મુખ દર્શન દેજો, એ હજી કાંઈ બાકી રહેવું હોય તો મને કહેજો। ત્યારે કબીર સાહેબે કીધું કે એક डाल पे दो पंछी बैठा, कून गुरु कून चेलो, आपे बे हवे हरखा छीए के, पण पहला तो तू माया में लपेटाल हतो, एने लीधे हूँ मैं तूने वचन आप्या था। हवे ताराथी समनु कांई नथी, हूँ जाणुं छुं एटલું જ तू जाणशो। हवे नथी हूँ तारो गुरु अने नथी तू मारो शिष्य, आपणे बे लेवलमां हरखा। मालिकनी યુનિવર્સિટીનો આપણે બેને સિક્કો લાગી ગયો, એટલે એમણે ગુરુ મહિમા કીધો, માયાનો મહિમા કીધો। હવે એ ત્યાગી થઈ અને એ ભક્તિમાં લાગી જાય તો ભક્તિની તાકાત કેટલી, અને એ પૂર્વ જન્મમાં એનું હોય તો આ જન્મમાં એને મળે ન કે ન મળે। એટલે ભક્તિ દીકરી કે નહીં અને પરણી કોને? આમાં દીકરી કબીર સાહેબની અને પેણી પ્રેમીને ધર્મદાસ પ્રેમી હતા, એને પરણી। એટલે ગમે તે હોય તો સંત સત્સંગ કરતા હોય તો એમાં બધાય પ્રેમી ન હોય, કોક પ્રેમી હોય તો એને ભક્તિ અંદર ઉતરે એટલે એને એ પેણી કહેવાય, સંતની દીકરી। અને કોઈ પ્રેમીને પેણે એટલે ભક્તિનો પ્રેમી હોય, સંતનો એક એક શબ્દ અંદર ઉતારતો આવે ને મનન કરે, મથન કરે, વાગોડે તો કરોડમાં કોકને લાગે ને કે આજે વાત આપણે બોલી 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 કરીએ ને આપણામાં એવું કાંકે હોવું જોઈએ ને। સદગુરુ શ્રી શાંતિદાસ મહારાજ કી જય।